Welcome students. Today we are going to discuss Unit 6 Read 1 Strike Against War. વિદ્યાર્થી મિત્રો યુનિટ 6 રીડ 1નો આપણે અગાઉ વિડીયો જોયું, જેમાં આપણે લેસન વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. હવે લેસનને આપણે ડિટેલમાં જોઈએ. બ્રેકેટમાં લખ્યું છે કે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5th 1916. હવે કે છે બ્રેકેટમાં લખ્યું છે કાર્નેગી હોલ ન્યુયોર્કમાં 5 જાન્યુઆરી 1916ના રોજ આપેલું હેલન કેલરનું એક ભાષણનો અંશ આપણને લેસનમાં આપેલો છે. તો જોઈએ એને ડિટેલમાં. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursue me to adopt unpopular causes and make me the mouthpieces of their propaganda. કે છે કે શરૂઆત કરતાં કહું તો મારી પાસે મારા સારા મિત્રો, સંપાદકો અને અન્ય કે જેઓને મારા પર દયા આવે છે તેમણે દેવા માટે કેટલીક સલાહ છે. બરાબર છે. એટલે એ પોતે બ્લાઇન્ડ છે, એટલે એ કહે છે કે મારી પ્રત્યે દયા રાખવાની કોઈ જરૂર નથી. સલાહમાં એવું કહે છે અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેઓ માને છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપુતળી છું, જેઓ મને ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને મને તેમના પ્રચારનું પાત્ર બનાવે છે. એટલે કે અહીંયા હેલન કેલર પોતે એવું કહે છે કે હું બ્લાઇન્ડ છું તો એની કોઈ મારા પ્રત્યે કોઈનો અહેસાન જતાવવાની જરૂર નથી, કારણ કે કહે છે ને કે ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું પાત્ર બનાવે છે. Now let it to be understood once and for all that I do not want to their pity. I would not change places with one of them. I know what I am talking about. My sources of information are as good and reliable as anybody else. સરસ એવું કહ્યું છે ને કે હવે હું આ વાત પહેલી અને છેલ્લી વાર સ્પષ્ટ કરી દેવા માગું છું કે મારે તેમની દયા નથી જોઈતી. હું તેમાંથી કોઈ એકની સાથે મારી જગ્યા બદલી નહીં કરું. હું સારી રીતે જાણું છું કે હું શેના વિશે વાત કરી રહ્યું છું. અહીંયા કહે છે કે મારા માહિતીના સ્ત્રોતો એટલા સારા અને વિશ્વસનીય છે કે જેટલા અન્ય કોઈ પણ વ્યક્તિના હોય. એ કહે છે આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, France, Germany and Australia that I can read myself. Not all the editors I have met can do that. અહીં સરસ કહે છે કે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો અને મેગેઝિન્સ છે કે જે હું મારી જાતે વાંચી શકું છું. હું જેટલા સંપાદકોને મળી છું તેમના કેટલાય આ નથી કરી શકતા. Quite a number of them have to take their French and German second hand. No, I will not depreciate the editors. They are an overworked, misunderstood class. એ કહે છે તેમાંથી ઘણાએ પોતાના ફ્રેન્ચ અને જર્મન દુભાષાની મદદ લેવી પડે છે. ધેટ મીન્સ કે ટ્રાન્સલેટ કરનાર માણસોની જરૂર પડતી હોય છે. ના, હું સંપાદકોની નિંદા નહીં કરું. તેઓનો વર્ગ વધુ પડતા કાર્યબોધ નીચે દબાયેલો અને ખોટી રીતે જોવાતા વર્ગ છે. મને એમની એ વાતની યાદ કરાવવા દો કે જો હું તેમને સિગારેટના છેડે, એ કહે છે કે લેટ them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. All I ask, gentlemen, સરસ એક્ઝામ્પલ આપે છે કે મને એમની એક વાત યાદ કરવા દો. વધુ પડતા કાર્યબોજ નીચે દબાયેલી કહે છે કે મને
એમને એક યાદ કરવા દો કે જો હું તેમની સિગારેટના છેડે આગ સળગતી નથી જોઈ શકું તેમ તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે તેમ નથી. અહીંયા સરસ કહે છે કે એ લોકોની સિગરેટની આગ જે છે, હું બ્લાઇન્ડ છું નથી દેખી શકતી, તો શું એ જોતા માણસો અંધારામાં નીડલ એટલે કે સોયમાં એ દોરો પરોવી શકે છે? એ કહે છે કે ઇઝ અ ફેરફિલ્ડ, સરસ કહે છે ઇઝ અ ફેરફિલ્ડ એન્ડ નો ફેવર. આઈ હેવ એન્ટર્ડ ધ fight against the preparedness and against the economic system under which we live. It is to be a fight to the finish and I asked no quarter. સરસ કહે છે સજ્જનો, હું માત્ર એક ન્યાયી વલણ માગું છું, બીજું કશું જ નહીં. હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે સજ્જતા અને જે આર્થિક તંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેમની સામે છે. તે આર યા પારની લડાઈ છે અને હું પીછેહટ નહીં કરું. તંત્રની તમામ એ કહે છે કે જે લડાઈ જે છે કે હું સત્યના માર્ગે ચાલવા માંગુ છું. કહે છે કે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન અબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ heard the voice of authority friends. It's a fellow workman, patriots, your country is in a danger. તે છે કે હવે આ લડાઈમાં હું પીછેહટ કરવા માંગતી નથી. તંત્રની તમામ વ્યવસ્થા એક ચોકઠામાં ગોઠવાઈ ગઈ છે. કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરની ઉપર સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. મિત્રો, તે કહે છે, પ્રિય કામદારો, દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે. સરસ. આજે આપણા પેરેગ્રાફમાં જે છેલ્લી લાઈન છે કે મિત્રો, તે કહે છે કે પ્રિય કામદારો, દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે. તો આ લેસનમાં જે આજે આપણે 2 પેરેગ્રાફ જોયા છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં, હેલન કેરન એ પોતે કેટલી કોન્ફિડન્ટલી છે, પહેલા પેરેગ્રાફમાં તે બતાવ્યું છે કે એ પોતાની જાત માટે કોઈની દયા ઉપજાવવા નથી માગતી કે એ પોતે બ્લાઇન્ડ છે તો મને અહીંયા છુટકારો મળે કે મને અહીં કોઈ હેલ્પફુલ થાય કે મારું કોઈ આ હક છે મને મળવો જોઈએ. એ પોતે કોન્ફિડન્ટલી કહે છે. તો આ રીતે લેસન બહુ સરસ છે, એકવાર ધ્યાનથી વાંચી લેજો. આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.